સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી જ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કર્યું અને શુક્રવારે વહેલી સવારથી જ બારે મેઘ ખાંખા થતા શહેરના નીચાણવાળા વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને શહેરના ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। સુરત શહેરમાં વહેલી સવારથી જ પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને તેમાં પણ શહેરના લિંબાયત ઉધના ગરનાળા, રેલવે સ્ટેશનના સૂર્યપુર ગરનાળામાં તથા અન્ય ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયું હતું, જેથી વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી। જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને અમરોલી, વરાછા, નાનપુરા, કાદરસાની નાળ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં પણ ગુઠ્ઠણીય સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી।